આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે જે નામને અનેક વાર સાંભળ્યું છે, મહારાજા સૈનિક, એ નામની ભીતર રહેલું ચરિત્ર, એમના જીવનમાં થયેલી ઘટનાઓ અને એમના જીવનના એવા પ્રસંગો કે જે પ્રસંગો ખરેખર આપણા માટે બોધપાઠ તો આપે જ છે આપણને, પણ સાથે સાથે કેટલીક આજના ઇતિહાસકારોએ જે ભ્રમ ઊભી કરેલી આખી ઇતિહાસની દુનિયા છે, એમાં આપણને સ્પષ્ટતા પણ આપે છે. ભારતનો ઇતિહાસ એ જ્યારે આપણને ભણાવવા માટે લખાયો 1942થી લઈ અને જે એક આખો ક્રમ ઊભો કરાયો જાણીને, અને પછી સો કોલ્ડ આઝાદીના નામે આપણને આઝાદી આપી, જાહેર કરી, અને પછીથી પાઠ્યપુસ્તક્રમો, એનો જે ભાર છે એ જે મૌલાના અબ્દુલ કલામ આઝાદને માથે મુકાયો, એ કદાચ એ સમયે એટલો મોટો નહીં લાગતો હોય, પણ આજે આપણે આઝાદીના 75 વર્ષ પછીથી એ સમજીએ છીએ કે આખી ને આખી પ્રજા, નવી જનરેશન, પેઢી એ વટલાયેલી આવી. ઇતિહાસકારોએ જેને જે રીતે મૂલવવા હતા એક્ઝેક્ટ એ રીતે મૂલવી અને બ્રેઇન વોશ કરવાનું કાર્ય કર્યું. જ્યાં જ્યાં એમને એવું લાગ્યું કે મુસ્લિમ રાજાઓ, મુગલો, આ બધા લોકોને ખરાબ તો નથી જ ચિતરવા, ત્યાં ત્યાં એમને એક સિમ્પથી ઊભી થાય એ રીતની વાતો મૂકી દીધી. આજે પણ આપણા ઘરોમાં જન્મેલો બાળક એ અકબરને બહુ સમન્વયવાળો અને દેશપ્રેમી રાજા તરીકે ગણશે. ફક્ત મુસ્લિમ રાજાઓ પૂરતું નહીં, આપણે જે મુખ્ય વાત અત્યારે જે લઈ રહ્યા છીએ કે હિન્દુ ધર્મથી જેટલું લોકો દૂર થઈ શકે અને જેટલો એની માટે ભ્રમ ઊભો કરી શકે એટલો ભ્રમ ઊભો કરાયો. આપણા ઇતિહાસના રાજાઓને અલગ અલગ ધર્મી ચિતરવામાં આવ્યા. સમ્રાટ અશોક, સંપ્રતિ આ અજાત શત્રુ, જેમને આપણે કુણિકની વાર્તા જે અત્યારે ચાલે છે, આ બધાને બૌદ્ધ ધર્મી ગણાવવામાં આવ્યા. આપણી પ્રજાને આપણા ધર્મ માટેનું ગૌરવ જ ન રહે, એને જે માઇન્ડના બેક સાઈડની અંદરમાં એક હંમેશા છાપ પડે. આપણને એવું લાગે છે કે કંઈ દમ નથી, પણ હું સિમ્પલી કહું કે આમ એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ દિવસ નોન વેજીટેરિયન વસ્તુઓ પ્રત્યે ટોલરન્સવાળા પણ નહોતા. સામાન્ય જૈન પણ એવો હશે કે જે એવી બજારમાંથી કે એવી શોપની બાજુમાંથી પણ નીકળે ને તો પણ અરેરાટી અને જુગુપ્સા ઊભી થઈ જાય. આજે પણ કદાચ આવું થતું હશે, પણ આપણામાંના કેટલા બધા વ્યક્તિઓ ફક્ત ટીવી ઉપર એ જે રીતે મીટને અથવા નોન વેજીટેરિયન વસ્તુઓને પ્રેઝન્ટ કરવામાં આવી લલચામણી રીતે, ફક્ત એને જોઈને, એવું નથી કે આપણે એની ફેવરમાં થયા, પણ ફક્ત એ એડવર્ટિઝમેન્ટ્સ વારંવાર જોવાના કારણે હવે આપણી માંસ પ્રત્યેની જુગુપ્સા એ ઓલમોસ્ટ ઘટી ગઈ. અને આપણી આખી આગલી જનરેશન એવી આવી કે જે હવે એવું જાહેરમાં બોલવા લાગી કે એ લોકોનો ખાવાનો અધિકાર છે, એ લોકો ખાતા હોય, એમાં આપણે એ લોકોને કેમ રોકવા જોઈએ? આપણે કોઈના અધિકાર ઉપર તરાપ ન મારવી જોઈએ. આવું સ્ટેટમેન્ટ આપણી પ્રજા એ પણ આપવા લાગી. બધાનું બેઝ એટલું સામાન્ય કે ટીવી ઉપર નોન વેજીટેરિયન વસ્તુઓની એડવર્ટિઝમેન્ટ આવવા લાગી, જે આપણે કોઈ પણ સિરિયલ કે પ્રોગ્રામના વચ્ચે ઇન્ટરવલમાં આપણે જોતા થયા. દેટ્સ ઇટ. આ કેટલી સામાન્ય ઘટના હતી. આપણે આજે પણ કોઈ દિવસ વિચાર્યું નથી કે આપણે એના પ્રત્યે જરાક પણ સૌહાર્દવાળા થઈએ. આપણે આજે પણ એના પ્રત્યે જુગુપ્સાવાળા અને વિરોધવાળા હશું માનસિક રીતે, પણ આપણે એનાથી ટેવાતા ગયા. જે વસ્તુ વારંવાર હેમર થાય એ હંમેશા આપણી વિચારધારા બનાવડાવે. કદાચ આપણો ઉપયોગ ન હોય તો આપણને ખ્યાલ પણ ન આવે અને કેટલીક વિચારધારાઓ આપણી અંદર બનતી જાય. આ ઇતિહાસકારોએ આ કામ કર્યું. હેમર કરીને આપણને ભણાવવામાં આવ્યો કે આ રાજા તો બૌદ્ધ હતો, આ રાજા તો જૈન ન હતો, શૈવપંથી હતો,
આ રાજા તો આવો હતો. જૈન ધર્મનું જે જબરદસ્ત એક આખું સામ્રાજ્ય હતું, અનબીટન સામ્રાજ્ય હતું, એ એટલી લાચારીપૂર્વક રજૂ કરવામાં આવ્યું આપણી બધાની સામે કે આપણે એવું માનતા ગયા કે ભાઈ આપણા રાજાઓ તો ક્યાંક જૈન ધર્મવાળા રાજાઓ તો ક્યાં થયા હતા. અને આપણી પણ પ્રજા એવું માનવા લાગી કે આપણે તો ફક્ત વાણિયાઓ છીએ, આપણે વેપાર જ કરવાનો હોય, સુશાસન ચલાવવું, મહાજન સંસ્થા તરીકે રહેવું, આખાને આખા રાજ્યનો કંટ્રોલ આપણા હાથમાં રાખવો, ગમે તે રાજા કેમ ન થાય એણે મહાજનની સામે ઝૂકીને રહેવું પડે. આ બધી વાતો એ હવે દીવા સ્વપ્ન જેવી થઈ ગઈ. મહાજન નામની સંસ્થા જ સાવ ખતમ થઈ ગઈ. એ આપણામાં ક્યાંક ને ક્યાંક નાને મોટે અંશે પણ એ જાગૃત થાય એ માટેનો આ પ્રયાસ. ગઈકાલ સુધી આપણે જોયું કે મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું અને કોણિક એણે ચેડા રાજા સાથેના 12 વર્ષના યુદ્ધ પછીથી જ્યારે પોતે મગધમાં પાછા આવ્યા ત્યારે ખાલીપો અનુભવ્યો. પણ આ શ્રેણિક મહારાજા મૃત્યુ પામ્યા એ પહેલાં જે વર્ધમાન સ્વામી ભગવાનના પરમ શિષ્ય કહી શકાય, પરમ સેવક કહી શકાય એવું એમનું જીવન હતું. અને જ્યારે 80 વર્ષની વૃદ્ધાવસ્થાએ પણ એમણે કારાગૃહના 12 વર્ષ ભોગવવા પડ્યા હતા. દેખીતી રીતે જોવા જઈએ તો શ્રેણિકે કોણિક માટે જીવનમાં એક પણ અહિત વિચાર્યું પણ ન હતું. ઉલટાકનું જ્યારે ચેલણાએ કોણિકનો ત્યાગ કર્યો હતો ત્યારે શ્રેણિક એમને લઈ આવ્યા હતા. પણ તેમ છતાં પણ કોણિકના મગજની અંદરમાં એક હિડન શ્રેણિક મહારાજા પ્રત્યેનો અસદભાવ, વૈરભાવ, જે લોકોને પૂર્વભવના સંસ્કારો, પૂર્વભવ, પછીનો ભવ, આ બધા માટે એવો શબ્દ કહેવાનું મન થતું હોય ને કે કોણે જોયું છે, ચાલો દેખાડો કે પરભવ છે, ચાલો દેખાડો કે પૂર્વભવ છે. આવી વાહિયાત બુદ્ધિવિહીન વાતો કરનાર જે બુદ્ધિજીવીઓ છે એ લોકોને આ પ્રશ્ન ખરેખર પૂછવો જોઈએ કે આખું ચરિત્ર વાંચી લો. કોણિક માટે શ્રેણિકે એક પણ વાર નબળો વિચાર પણ નથી કર્યો, નબળો વિચાર પણ નહીં. અને તેમ છતાં કોણિકને હંમેશા શ્રેણિક ખૂંચતા જ રહ્યા છે. જો પરભવ નથી, પૂર્વભવ નથી, કોઈ સંસ્કારો નથી, કોઈ વૈર નથી, ઋણાનુબંધો નથી, તો આનું લોજિક આપીને બતાવે. વર્ધમાન સ્વામી ભગવાન પાસે જ્યારે આ પ્રશ્ન પૂછાયો કે આ કોણિક અવારનવાર જે હેરાન કરતો રહે છે, એ સામે થઈ જાય છે, આ બધાનું કારણ શું હશે? અને ત્યારે સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન પોતાના કેવળ જ્ઞાને આ શ્રેણિકને આ આખી પૂર્વભવની કથા કે જેના કારણે કોણિક એ સામે પડવાની બુદ્ધિવાળો થાય છે એ કથા જણાવે છે. વસંતપુર નામનું નગર, જીતશત્રુ નામનો રાજા, અમરસુંદરી, સુમંગલ, અમરસુંદરી નામની પટરાણી અને સુમંગલ નામનો પાટવી કુંવર. આ પાટવી કુંવર સુમંગલ એ નાનો હતો ત્યારે એની જ ઉંમરના સેનક નામના બાળક સાથે કે જે મંત્રીનો પુત્ર હતો રમત કર્યા રાખતો. હવે આ મંત્રી પુત્ર સેનક થોડો વામન જેવો હતો. એના અંગોપાંગ અપ્રમાણિત એટલે કે એકદમ બેલેન્સ ન હતા અને અવ્યવસ્થિત હતા. એના શરીરનું વર્ણન સાંભળીએ તો એવું લાગે કે થોડીક અરેરાટી થઈ જાય આપણને પણ. પીળા રંગના કેશ, માંજરી આંખો, ઘુવડ જેવું ચપટું નાક, ઊંટના ઘાટ જેવા લાંબા હોઠ, અપ્રિય કંઠ અને મુખ પણ કેવું તો કે દંતુર દંડ જેવું મુખ, ઉંદરની જેવા નાનકડા કાન, પેટ એકદમ મોટું, કોળાના જેવું ટૂંકા સાથળ, જંઘા પણ એમની વક્ર, સુપડા જેવા એના પગ, આવા કંઈક અંગોપાંગ. એટલે બાળકો માટે તો એ હંમેશા એક રમતનું સાધન બની જાય. બાળપણની વય પણ એવી હોય કે જેની અંદરમાં આવું કંઈક જોવા મળે એટલે કુતૂહલ થાય ને કુતૂહલમાંથી કેટલીક મજાકો પણ ઉત્પન્ન થાય. એટલે રાજકુમારને હંમેશા આ સેનક સાથે રમવું બહુ ગમતું. એટલા માટે નહીં કે સેનક પ્રત્યે સદભાવ હતો, પણ એટલા માટે કે સેનક એવો રમકડા જેવો હતો કે જેની મજાક મસ્તી કરવાનું જ મન થઈ જતું. અને રાજકુમાર હોય એટલે કોઈ કહેવાનું પણ ન હતું.
એટલે આ એક જોકર વિદૂષક કહી શકાય એવા વામન અવતારી મંત્રીપુત્ર એને એ રમાડતો, એને જોઈ જોઈને હસતો, એની કેટલીક મજાક મસ્તીઓ કરતો. પણ આ બધાના કારણે પેલાને મંત્રીપુત્રને પોતાના કદરૂપાપણાની વ્યથા અત્યંત અનુભવવા લાગી. બાળક છે પણ છતાંય સ્વમાન લઈને તો જન્મેલો હોય ને. કુદરતે રૂપ કદરૂપું આપ્યું છે, એમાં ના નથી, પણ તેમ છતાં પણ પોતાની કોઈક મજાક ઉડાડે છે, પોતાના દ્વારા કેટલીક મસ્તીઓ લોકો કરે છે પોતાના માધ્યમે, એનો રંજ એને સતત મનમાં અનુભવવા લાગ્યો. યુવાવસ્થા આવી. એ મંત્રીપુત્ર સૈનકને જે રીતે એનું જીવન ગયું બાળપણથી લઈને, એ રીતે એને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને એણે વસંતપુર નગર જ છોડી દીધું. આગળ તાપસો હતા નગરની બહારે, ત્યાં જઈ અને ઔષ્ટિક વ્રત લીધું અને દુષ્કર તપ કરવા લાગ્યા. જૈન દીક્ષા લીધી એવું નહીં, પણ સંન્યાસીઓ પાસે ગયા, તાપસો પાસે, અને ત્યાં જઈને વ્રત લઈને એમની સાથે તપ કરવા લાગ્યા. આ બાજુ વિશેષ તપશ્ચર્યાઓ થવા લાગી અને સૈનક ઉગ્ર તપસ્વી બનવા લાગ્યા. તો બીજી બાજુ રાજકુમાર એ પણ મોટા થયા અને રાજા પદે આવવા લાગ્યા. હવે જ્યારે રાજકુમાર સુમંગલ રાજ્ય આસને હતા, એ સમયે આ જે તાપસ છે મંત્રીપુત્ર, એ વસંતપુરના ઉપવનમાં એકવાર આવ્યા. નગરજનો એ મંત્રીપુત્ર હતા, તપસ્વી પણ છે, એ બધાના કારણે ભક્તિપૂર્વક એમની પૂજા કરવા લાગ્યા. અને ગમે તેવું કદરૂપું રૂપ હોય એ સંસારમાં છે ને ત્યાં સુધી જુગુપ્સા અપાવે. એકવાર એ સંન્યાસી બને એટલે લોકો માટે એ પૂજા અર્ચના સેવા એનું જ કારણ બને. આવી શ્રદ્ધા આપણા આર્ય દેશની અંદરમાં હતી. એટલે લોકો એમના ઉગ્ર તપની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને એમની સેવા કરવા લાગ્યા. એકવાર વાતની અંદરમાં સંન્યાસીજીને લોકોએ પૂછ્યું કે તમારા જીવનમાં વૈરાગ્ય થવાનું કારણ શું? સામાન્યથી જે પ્રવચન વગેરે આપતા હશે એમાં જ આવો પ્રશ્ન થયો. અને બહુ જ સાહજિક રીતે પેલા મંત્રીપુત્ર તાપસે લોકોને એક સામાન્ય હાસ્ય મૂકી અને કીધું કે મારા વૈરાગ્યનું કારણ રાજ્યપુત્ર સુમંગલ. આ વાત તો કાન સુધી પહોંચી રાજાના. એને પણ યાદ આવ્યું કે બરાબર છે, મેં નાનપણમાં તો એમની બહુ જ અપરાધ એમના કર્યા છે. ક્ષમા માંગવા માટે આવ્યા અને એમના ઉગ્ર તપની પ્રશંસા કરવા લાગ્યા. હવે એમના 30 ઉપવાસનું પારણું આવતું હતું, એટલે પોતે નિમંત્રણ આપ્યું કે તમે મારે ત્યાં પધારો. એ નિમંત્રણ સ્વીકારાયું. રાજાને પણ આનંદ થયો અને પોતાના સ્થાને ગયો. 30 દિવસ પૂરા થવા આવ્યા, પારણા માટે ગયા, પણ ભવિતવ્યતા એવી કે એ દિવસે રાજાનું શરીર એકદમ અસ્વસ્થ થઈ ગયું. એટલે આખું કુટુંબ જે છે એ વ્યગ્ર હતું અને ચિંતામાં હતું. એમાં એ તાપસ પ્રવેશ કર્યો, પણ દ્વારપાળોએ એમને પ્રવેશ કરતાં અટકાવ્યો. સંન્યાસી છે, કોઈ અટકાવે તો પછી એમને આગ્રહ નથી, કારણ કે એમને કોઈ વસ્તુની જીવનમાં જરૂર નથી. એમણે આ જ નિર્ણય ગણ્યો કુદરતનો અને તરત એ પાછા ફર્યા. એમના નિયમ પ્રમાણે એક જ વાર જવાનું આપણે પારણું કરવા માટે, અને જો એ ન થાય તો બીજા 30 દિવસનું પચકાણ લેવાનું. રાજાને તરત 2 દિવસે ખ્યાલ આવ્યો, જ્યારે એની વ્યાધિ દૂર થઈ ત્યારે ફરીથી વંદન માટે ગયા અને બહુ અફસોસ વ્યક્ત કર્યો. ફરીને પારણા માટે નિમંત્રણ આપ્યું. આ રીતે 4 વાર, આ 4 ઉપવાસો, 4 વાર 30 ઉપવાસો થયા. દરેક પારણાના દિવસે ક્યાંક ને ક્યાંક સંયોગ એવો બનતો કે પેલા તાપસ જાય અને જાય છતાં એમને પાછા આવવું પડે. ક્યારેક માંદગી થઈ, ક્યારેક બીજા કિસ્સાઓ થયા. હવે 5માની વાત આવી અને 5મી વાર ફરીથી જ્યારે આવું થયું કે તાપસને દ્વારપાળોએ તિરસ્કારપૂર્વક કાઢ્યો, ત્યારે હવે એ માનવા લાગે છે કે આ રાજા હજી પણ મારી મજાક માટે જ આ બધું કરી રહ્યા છે. એટલે એમણે નિયાણું કર્યું કે હું આગામી ભાવમાં તપના બળે રાજાનો વધ કરનારો બનું. આટલો મોટો દીર્ઘ તપ અને આટલો ભીષણ તપ એને જ્યારે દાવ પર લગાડાય ત્યારે એનું પરિણામ તો જે ઈચ્છ્યું હોય એ આવે જ. કુદરત છે, ઈચ્છિત ફળ તો આપશે જ. અને દાવ પર જે લગાડ્યું છે એ એટલું બધું જબરદસ્ત છે કે એની સામે જે માંગ્યું હોય એ મળે જ. આ તાપસે એ સમયે પોતાના આવેશને કંટ્રોલમાં ન રાખાતા એવું માંગી લીધું કે જેના કારણે એક પરંપરા આખીને આખી નબળી સર્જાવાની.
એ જ સમયે કદાચ એમણે આ પુણ્યને એમની આ તપશ્ચર્યાને દાવ પર લગાડીને કંઈક વૈમાનિક ઊંચામાં ઊંચા દેવલોક માંગ્યો હોત તો કદાચ એ પણ મળી જાત. પણ આ વિધિની વક્રતા અને થોડોક વર્ષો ગયા અને એમનો સ્વર્ગવાસ થયો. હવે એ જે રાજા સુમંગલ હતા એ ત્યાંથી મૃત્યુ પામી અને મગધના સમ્રાટ શેણિક તરીકે આવ્યા. એ તમારા પુત્ર જે કોણિક છે, વર્ધમાન સ્વામી ભગવાન કહે છે, એ પેલા તાપસ સેનકનો જીવ છે અને પુત્ર પણ એ વેરનો બદલો લેવા માટે ઉત્પન્ન થયો છે. અને એટલે ભગવાન એમને કહે છે કે પોતાના પૂર્વ જન્મને સમજનાર હે રાજવી શેણિક, તારે તારા પુત્રના હાથે અંતિમ ઘડી સુધી અસહ્ય કષ્ટો ભોગવવા પડશે અને તારો અંતકાળ પણ એના નિમિત્તે જ થશે. તારું મૃત્યુ એવા સંજોગોમાં થશે કે તને તે સમયે ઉચ્ચ કોટીનું ધર્મ ધ્યાન નહીં સૂઝે અને એના કારણે તારા કર્મમાં લખાયેલી પ્રથમ નરક એ તારે ભોગવવી જ પડશે. વર્ધમાન સ્વામી ભગવાનના મુખેથી આ વાતો સાંભળી અને શેણિક મહારાજાએ કારાગૃહના અસહ્ય કષ્ટો જે છે એને એટલા બધા સમાધિપૂર્વક સહન કર્યા કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ એક બહુ સરસ મજાની સાયકોલોજી છે. જો જીવને ખબર પડી જાય ને કે મારો સમય ખરાબ આવવાનો છે તો એ એટલો બધો સાવધ થઈ જાય કે ખરાબ સમય વધારે નવી કોઈ ખરાબ અસર ઊભી ન કરે. બે ટાઈપના વ્યક્તિ હોય. કેટલાકને પહેલેથી ખબર પડી જાય ને કે મને તકલીફ આવવાની છે તો એને એટલી બધી ચિંતા થાય, એટલું બધું સ્ટ્રેસ ઊભું થઈ જાય કે એ તકલીફ વધારે પડતી મગજમાં ચડી જાય અને એના કારણે એટલા બધા નવા તકલીફ થાય એવા કાર્યો કરીએ, એવી બધી ભૂલો કરીએ કે જેના કારણે તકલીફ મલ્ટીપ્લાય થતી જાય. પણ કેટલાક સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ હોય કે જેને ખબર પડે કે મારા આવતા આ 4 મહિના 5 મહિના મારા ખરાબ છે અથવા મારા જીવનમાં આવું કંઈક થઈ શકવાની શક્યતા દેખાય છે, કોઈક જ્ઞાની વ્યક્તિએ મને કીધું છે, તો એ 4-5 મહિના માટે પૂર્ણપણે જેનાથી નવી ભૂલો થઈ શકે એવા બધા જ સંયોગોથી દૂર થઈ જાય. શેણિક મહારાજાએ વર્ષો આવી રીતે કાઢ્યા. આપણને એવું લાગે કે શેણિક મહારાજાના જીવનમાં આરાધના શું હતી વિશેષ, તો આ સૌથી જબરદસ્ત આરાધના કહી શકાય એવી એક આરાધના હતી. એક બાપ તરીકે નહીં, એક સામાન્ય વ્યક્તિ તરીકે નહીં, એક રાજા તરીકે નહીં, એક સાવ સામાન્ય કક્ષામાં બોટમ લેવલ પર ગણીએ એવા વ્યક્તિ તરીકે પણ જેનાથી સહન ન થઈ શકે એવા બધા જ કષ્ટો આ શેણિક મહારાજાએ આવા જાહો જલાલીવાળા જીવન હોવા છતાં, પોતાનો કોઈ વાંક ન હોવા છતાં એમણે કેટલાય વર્ષો સુધી કોણિકના એ ત્રાસને એમણે સહન કર્યા. આ આરાધના. આપણને એવું લાગે કે એમાં શું મોટી ધાડ મારી, હવે એ તો કર્મનો ઉદય હતો તો કર્યું સહન. પણ કર્મના ઉદયને કેટલી પ્રસન્નતાથી આપણે સ્વીકારીએ છીએ, એને સહન કરીએ છીએ કે સ્વીકાર કરીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. એક અકામ નિર્જરા છે અને એક સકામ નિર્જરા છે. મારા ભાગે આવ્યું છે, મારા કર્મનો ઉદય છે તો હવે હું સ્વીકારી જ લઉં, હું સહન કરી જ લઉં, મારે કાંઈ બોલવું નથી, બોલીને બગાડવું નથી, આવા બધા જે વિચારો છે, ક્ષુલ્લક વિચારો, એ બધા અકામ નિર્જરા. પણ જે આવ્યું છે એ મારું જ કરેલું છે તો પછી આ ક્ષણે અત્યારે એ જે રીતે પણ સંયોગમાં આવ્યું છે એને સ્વીકારી લેવું એ મારું પરમ કર્તવ્ય છે. અને એ રીતે સ્વીકારવું કે એમાં લેશ માત્ર પણ સંકલેશ ન થાય એ સાધના છે. આના આધારે કેટલું મોટું ફળ મળ્યું કે શેણિક મહારાજા અત્યારે નરકમાં છે. નરકની જબરદસ્ત વેદનાઓ એમને ભોગવવી પડે છે, પણ તેમ છતાં પણ ત્યાં પરમ સમાધિમાં છે, ક્ષાયિક સંકેતન ધણી છે. એક લેશ માત્ર પણ, એક ક્ષણ માટે પણ મનની અંદરમાં એમને આર્ત ધ્યાન નથી, આજે નરકમાં પણ નથી. કારણ શું? કારણ કે એમને પ્રેક્ટિસ કરી હતી અહીંયા. આ શેણિક મહારાજાનું અદ્વિતીય કહી શકાય એવું એક જીવન બળ હતું. પદ્મનાભ સ્વામી તરીકે જ્યારે પ્રગટ થશે ત્યારે લોકોને તીર્થંકરપણાની જાહો જલાલી દેખાશે. આજે આપણે બળભાગી છીએ કે આપણને એ તીર્થંકરપણાની સમૃદ્ધિનો મૂળ એ આપણે જાણી શક્યા કે આ એનું મૂળ છે. આ ભવની અંદરમાં એમણે જે સકામ નિર્જરાઓ કરી છે એ આપણા જીવનનો આદર્શ બનવો જોઈએ. શેણિક અને કોણિક એ બંનેની આ પૂર્વજન્મની કથા વર્ધમાન સ્વામી ભગવાન દ્વારા પોતે જ પોતાના જ મુખેથી એમને કહેલી.
શ્રેણિક મહારાજાનું મરણ થયું. ચીલણાને વૈરાગ્ય થયો. દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. અને પાછળ અનેક રાણીઓએ પણ આવી રીતે દીક્ષા લીધી. કુણિકને આ બધું ભારે પડવા લાગ્યું. એનું મગજ ભ્રમિત થવા લાગ્યું. અને આમ પણ ઓલું કર્મ તો હવે પૂરું થયું કે જેના કારણે સતત માનસિક સંઘર્ષમાં એમને રહેવું પડ્યું હતું કુણિકને. એટલે રાજધાનીનું શહેર જ આખું ને આખું એને બદલાવવાની વાત કરી લીધી. અને વર્ધમાન સ્વામી ભગવાનનું નિર્વાણ ઈસવીસન પૂર્વે 527માં જ્યારે થયું, તેના અંતર્ગત 12 વર્ષ સુધી કુણિકે રાજગાદી ભોગવી હતી. અને પછીથી 32 વર્ષ બીજી એણે રાજ્યગાદી ભોગવી. ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રેણિક મહારાજાએ 52 વર્ષ ને 6 માસ પર્યંત રાજા તરીકે ભોગવી. અને અત્યારનો ઇતિહાસ વાંચવા બેસીએ તો ખાલી 42 વર્ષ એ લોકો લખે છે શ્રેણિક મહારાજાના. આ રીતે આ બંનેનો પૂર્વભાવ. અને એ પછીથી મહારાજા કુણિક કે જેમને ધીરે ધીરે અલગ અલગ પ્રકારે કેટલાક રાજધાનીઓ કેટલીક નવી બનાવી. અને પછીથી તો જે વૈશાલી જીતવા માટે પોતે 12 વર્ષ ત્યાં રહ્યા હતા ચેડા રાજાને ત્યાં, એમાં જે રાજાઓએ એમનો વિરોધ કર્યો હતો એ બધા જ રાજાઓને જે જીતવાની એમને મહેચ્છા જાગી. અને એમ કરતાં ચક્રવર્તી બનવું છે આવો જ એમને ભાવ જાગ્યો હતો. અલબત્ત એ વસ્તુ ક્લિયર હતી કે ચક્રવર્તીઓ તો થઈ ગયા હતા બધા જ, હવે નવો કોઈ ચક્રવર્તી થવાનો જ નહોતો. એ પ્રભુનું અફર વાક્ય છે શાસ્ત્રનું. એટલે ચક્રવર્તી તો ન બન્યા પણ એને ઘણા રાજ્યો જીત્યા. એમનું જીવન આગળ કેવું રહ્યું અને એ પછીથી રાજગાદીએ કોણ આવ્યો અને કઈ રીતે જૈન ધર્મનો જય જયકાર આ કુણિક રાજાએ ફેલાવ્યો. ઇતિહાસકારોએ જેને બૌદ્ધ રાજા તરીકે ચિતર્યા છે એ અજાતશત્રુ, અશોકચંદ્ર, કુણિક, આ એક જ નામના 3 વ્યક્તિઓ, ત્રણ નામના એક જ વ્યક્તિ, એનું જીવન કેવું હતું, જૈન ધર્મમાં કેટલું પરાયણતા હતી એમની, એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જેના આગળ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.